પેલું હિન્દી પિક્ચર નું બહુ જાણીતું ગીત છે, એક મેં ઓર એક તું દોનો મિલે ઇસ તરહ, ફિર આપ બધા જાણો છો, ફિર એ તો હોના હી થા. જ્યારથી આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડા છૂટા થયા ત્યારથી પ્રત્યેક ચેનલમાં મેં સ્પષ્ટપણે કીધું તું. પેલા તો કોઈ ભાઈએ મને એમ કીધું કે હું તમને એક સીધો પ્રશ્ન કર્યો ને એક જ લીટીમાં જવાબ આપો, રાજુ કરપડા ક્યાં જોડાશે? મેં કીધું ભાજપમાં. હાલો વાત પૂરી. પછી આપણે વિશ્લેષણ કરીએ કે જુઓ, રાજુ કરપડાએ પહેલી વખત એવી વ્યવસ્થા કરી જેને કારણે એને જનતા ગદ્દાર કહી શકે નહીં, પક્ષ ગમે એમ કે. જુઓ, આફ્ટર ઓલ પક્ષ તમને ટિકિટ આપે, નેતા તમને જનતા બનાવે છે. મત આપે તો નેતા થાવ ને. ટિકિટ તો આપણે જાણીએ છીએ, વાલા દવલા પૈસા પૈસા ઈધર, ઓળખાણ પીછાણ, જાતિ જ્ઞાતિ વર્ગ ફલાણું ઢીકણું ગમે એમ લઈ આવે. ટિકિટ મળવી એ મહત્વની વાત નથી, જીતાડે છે જનતા. જયારે રાજુ કરપડા ખેડૂતોના મુદ્દે જેલમાં ગયા અને 108 દિવસ કે જે કઈ જેલમાં રહ્યા ત્યારે એનો આક્ષેપ, એના ફાધર સહિતનો આક્ષેપ એવો હતો કે આમ આદમી પાર્ટીએ મારો ઉપયોગ કર્યો, મને છોડાવવાની મહેનત ન કરી, પોતાની જાતને પ્રોજેક્ટ કરવાની મહેનત કરી, વગેરે વગેરે. ત્યારથી ખટાશ શરૂ થઈ. તો તમે જુઓ, આમ આદમી પાર્ટીને પણ ભાવતું તું ને વૈદે કીધું એના જેવું થયું. રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં હતા તો રાજુભાઈએ પ્રવીણ રામને તો કીધું હોય ને કે ભાઈ જેલમાંથી બહાર નીકળ્યા પછી મારે પક્ષ છોડવાની નોબત આવી એવી સંભાવના છે. તો જેલમાંથી છૂટા પછી તો અઠવાડિયે મેળ પડ્યો. જેલમાંથી છૂટા પછી પણ ન પ્રવીણ રામે ઈસુદાનને કીધું ન હોય એવું બને નહીં, ઈસુદાને ગોપાલને કીધું એવું ન બને, ગોપાલે ત્યાં કીધું હોય એવું ન બને. તો સવાલ એ છે કે બધાએ બધાને કીધું તો છે, પરંતુ કોઈએ પ્રયાસ ન કર્યો કે રાજુ કરપડાને પક્ષ છોડવાનો નિર્ણય છે એને પાછો ઠેલે. એને ડેમેજ કંટ્રોલ કહેવાય. એ ન કર્યું એનો અર્થ એમ છે કે અહીંના અમુક લોકો પણ એવું ઈચ્છતા હોય કે ટાઢે પાણીએ ખહ જાય તો માથાકૂટ મટે, જે આક્ષેપ રાજુભાઈ કરપડાનો છે. એટલે હું તે દિવસથી કહેતો હતો કે હવે રાજુભાઈ બધા પૂછતા હતા હવે શું કરશે. મેં એમ કીધું કે ભાઈ ટિકિટ અથવા તો હોદ્દો ઈ પક્ષ આપે છે, નેતા તમને જનતા બનાવે છે. મોટા ભાગના ધારાસભ્યો કે પક્ષના કાર્યકરો શું બોલતા હોય છે ખબર છે? એ એક જ વસ્તુ બોલતા હોય કે અમે પક્ષને વફાદાર રહેશું. ત્યારે હું વર્ષોથી કહું છું કે ભલામણા પક્ષને નહીં, પ્રજાને વફાદાર રહેવાની વાત હોવી જોઈએ. એ તમને ચૂંટાવે છે ને એ તમને નેતા બનાવે છે. તો રાજુ કરપડાએ શું કર્યું? પ્રજા પ્રત્યે વફાદારી દાખવવા અથવા તો એનો જનમત કેળવા 11 જેટલી સભા કરી આમ આદમી પાર્ટીમાંથી છૂટ્યા પછી, જેને કિસાન સંકલ્પ યાત્રા કહે છે. બાણેજ કનકાઈથી શરૂ કરીને સુદામડા ઠેઠ સુરેન્દ્રનગર સુધી ત્યાં જે આ બધું કર્યું એમાં 11 સભામાં એને શું કર્યું? જનતાને પૂછ્યું કે બોલો ભાઈ હું શું કરું તો તમને વાંધો નથી. રાજુ કરપડાએ એમ કીધું કે હું ખેડૂતનો નેતા છું, ખેડૂત માટે જ લડવાનો છું, ખેડૂતોના પ્રશ્નો મારા માટે મહાન છે. મારા મત વિસ્તારના જે પ્રાણ પ્રશ્નો છે એને હલ કરવાની અગર હું ક્યાંકથી ખાતરી મેળવું અને પછી હું કોઈ પણ પક્ષમાં જોડાઉં તો તમને વાંધો ખરો, આવું ચોખ્ખે ચોખ્ખું એને નાગરિકોને કીધું, ખેડૂતોને કીધું એની સભામાં. પ્રશ્ન હલ કોણ કરી શકે? આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર શું કે છે? જો અમે સત્તામાં આવશું તો અમે આમ કરી દેશું એવું કે છે ને. એનો અર્થ એમ છે કે સત્તામાં આવ્યા વગર તો કઈ છૂટકો નહીં. તો સત્તામાં આવવા માટે, જોડાવા માટેની ક્લિયર વાત તો થઈ ગઈ કે રાજુભાઈ ક્યાં જશે એ તો ખબર પડી ગઈ, એના મનમાં શું છે. રાજુ કરપડાએ ગામ છે ચોટીલા ધારાસભા વિધાનસભામાં 165, એમાંથી 22 ગામડા જે છે એમાં સૌની યોજનાના પાણી અત્યારે મળી રહ્યા છે. બાકી બધા ગામડા જે છે ત્યાં પાણીનો પ્રશ્ન છે. એટલે એમાં 18 ગામડામાં તો તળાવ બનાવી અને પાણી ભરવાની વાતને પણ સૈદ્ધાંતિક મંજૂરી રાજુ કરપડાએ સરકાર પાસેથી અપાવડાવી ખેડૂતોને કે જુઓ હું જે તમને કહી રહ્યો છું કે ચોટીલા પંથકમાં ત્યાં કેટલાક એવા કુદરતી સરોવરો છે પાણીના કે જો એ સરોવર સૌની યોજનાથી પાઇપલાઇન દ્વારા ભરાઈ જાય તો એ ધરતી નવપલિત થઈ જાય. ટૂંકમાં ભાજપ જોઈન્ટ કર્યા પહેલા રાજુભાઈ કરપડાએ ત્યાંની જનતાના સમસ્યા અને સરકાર પાસેથી સૈદ્ધાંતિક મંજૂરી એટલે ખાતરી આ બે અપાવી ચૂક્યા. 11 જેટલી સભા કરી અને કિસાનોનો મત જનમત કેળવો. હવે બધાએ અંતર એમ કીધું કે ભાઈ તમે કોંગ્રેસમાં જાઓ, ભાજપમાં જાઓ, આમ આદમીમાં રહ્યો કે અપક્ષ લડો, અમને કાંઈ વાંધો નથી. કારણ કે બેનર કોઈ મેટર કરતું નથી. અમારે સમસ્યા ઉકેલવા વાળા માણસની જરૂર છે. અમુક હસ્તીઓ એવી હોય છે એને પક્ષ કોઈ મેટર નથી કરતું. રાજુભાઈ એવડી હસ્તી છે એમ નથી કહેતો. રાજુભાઈએ એના લેવલ પ્રમાણે કોશિશ કરી
કે ભાઈ મારા જે મતદારો છે, મારો જે ચાહક વર્ગ છે ખેડૂતોનો, ઈ શું ઈચ્છે છે એવું એને પેલા મન ટટોળ્યું. અને મારી દ્રષ્ટિએ લોકો પક્ષ પલટો કરે છે ને એની પેલા આ પદ્ધતિ ફરજિયાત હોવી જોઈએ કે ભાઈ તમે અમારે ત્યાં જે કોઈ પક્ષના નામે ચૂંટાઈને જાઓ છો, પછી તમને અનુકૂળ પડે એમ તમે ઠેકી જાઓ તો અમારું શું. એટલે મતદારોએ આપણે ત્યાં રાઈટ ટુ રિકોલ નથી, એટલે પાછું લઈ લેવાની વ્યવસ્થા નથી. ચૂંટાઈ ગયા પછી એને ફાવે એમ કરે છે. તો આ પહેલો ટેસ્ટ કેસ જેને કહેવામાં આવે ગુજરાતના ઇતિહાસનો, કે જેણે મતદારોના મન ટટોળ્યા અને એનો જનમત કેળવો કે બોલો હું XYZ કોઈ પણ પક્ષમાં જાવ તો તમને વાંધો ખરો. એ લોકોએ વાંધો ન લીધો એટલે આજે 200 જેટલી કારના કાફલા સાથે ગાંઠિયા પેડા જે ખવાના છે મીઠા મોઢા થઈ જાય, પાણી ગ્રહણ જેવી વાતો છે.